આશરે 2000 જેટલા વિવાદોનો સુખદ અંત લાવતી આ વ્યવસ્થા અંતર્ગત 11 ગામોને તીર્થગ્રામનું સન્માન મળ્યું। કોર્ટ કચેરીના લાંબા ચક્કર અને આર્થિક બરબાદી વચ્ચે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાએ દેશ સમક્ષ સામાજિક ન્યાયનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અહીંના 136થી વધુ ગામોમાં આજે પણ કોર્ટની તારીખો કરતાં સદીઓ જૂની પંચ પરંપરા પર લોકો અતૂટ ભરોસો ધરાવે છે। કોઈ પણ ખર્ચ વિના અને પરસ્પર સંવાદથી દર વર્ષે આશરે 2000 જેટલા વિવાદોનો સુખદ અંત લાવતી આ વ્યવસ્થા અંતર્ગત 11 ગામોને તીર્થગ્રામનું સન્માન મળ્યું છે। કાનૂની ભારણ હળવું કરતી અને તૂટતા પરિવારોને જોડતી આ પ્રેરણાદાયી ન્યાય પ્રણાલી વિશે જાણીએ આ વિશેષ અહેવાલમાં। ઘનઘોર જંગલો અને પહાડીઓ વચ્ચે વસેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પરંપરાગત ન્યાય વ્યવસ્થા જીવંત છે। જે વડીલ રહે તે પછી એ લોકોને સમજાવે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં નહીં જવાય, આપણે અહીંયા જેથી શાંતિથી આપણે અહીંયા સમજાવીને જે કરીએ એ લોકો પછી તે નવી જે પેઢી રહી એ લોકો પેલામાં એ કરીએ છે। આપણે જેમ બને તેમ હવે તમે ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં જશો તો તમને ખર્ચો વધારે લાગશે, જેના થકી તેના કરતાં આપણે ગામમાં જ બેસીએ ને પૈસા વગર ને શાંતિથી ગામમાં જ પતે એ રીતે અમે બધા લોકોને સલાહ આપીએ છીએ। સૌપ્રથમ પોલીસ સ્ટેશન અથવા કોર્ટનો રસ્તો પકડે તો શક્યતા છે કે એ વધારે સમય લંબાય, જ્યારે પંચમાં એક બેનિફિટ જોવા જઈએ તો એ રીતનું ખરું કે પ્રાથમિક દ્રષ્ટિએ સમાધાનનો પ્રયત્ન હોય। લગ્ન જીવનમાં સમસ્યા હોય, જમીનનો ઝઘડો કે પારિવારિક મનભેદ, અહીં કાનૂની કાર્યવાહીના બદલે આખું ગામ પંચ સુધી પહોંચે છે અને નિર્ણયથી સંતોષ માને છે। પોલીસ સ્ટેશન અને કોર્ટના પગથિયા ચડવાથી થતા આર્થિક નુકસાન અને સમયના બગાડ સામે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ગામના વડીલોની મધ્યસ્થતાથી પ્રાથમિક સ્તરે જ થતો આ શાંતિપૂર્ણ સમજૂતીનો પ્રયાસ સંબંધોમાં કડવાશ આવતી રોકે છે। સમય સાથે બદલાવ લાવીને હવે આ પરંપરામાં બંને પક્ષોની સંમતિથી લેખિત ફેસલા પર હસ્તાક્ષર કરવાની પારદર્શક પદ્ધતિ પણ અમલી બની છે। આઝાદી પૂર્વેના કાળથી અવિરત ચાલતી આ વ્યવસ્થામાં સમાજના સત્યવાદી અને પ્રામાણિક વડીલો જ ન્યાય આપવાનું કાર્ય કરે છે। અદાલતોમાં વર્ષો સુધી લંબાતા કેસોના આ યુગમાં વલસાડના આ ગામો સાબિત કરે છે કે પરસ્પર વિશ્વાસ અને સામાજિક ભાગીદારીથી કોઈ પણ વિવાદનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવી શકાય છે। ખરેખર પંચ અને ખામ થિયરી આવી, બધી જે થિયરી આવી તેમાં પણ પંચને ખૂબ પ્રાધાન્ય મળ્યું છે અને પંચમાં ખરેખર ન્યાય બોલનારા માણસો જ પંચમાં આવે છે, નહીંતર એ લોકો કાઢી પણ મૂકે છે કે આને નહીં પંચમાં લાવતા, એવી પણ એ પ્રથા છે।